થરાદ તાલુકાના નારોલી ગામે વીજ કંપનીની બેદરકારીના કારણે વીજ વાયર તૂટી પડતા 2 પશુઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। ખેતરમાં બાંધેલી ભેંસો પર જીવંત વીજ લાઇન તૂટતા પશુપાલક પરિવારને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠાના થરાદ પંથકમાં જર્જરિત વીજ વાયરો ફરી એકવાર અબોલ પશુઓ માટે કાળ સાબિત થયા છે, જેમાં નારોલી ગામે બનેલી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। નારોલી ગામના પશુપાલક અરવિંદસિંહના ખેતરમાં પશુઓ બાંધેલા હતા। તે દરમિયાન અચાનક જીવંત વીજ વાયર તૂટીને પશુઓ પર પડ્યો હતો। હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહના કારણે જોતજોતામાં 2 ભેંસોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે એક ગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। પશુપાલક માટે પોતાનું ગુજરાન ચલાવતા પશુઓના આ રીતે મોત થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આ ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી તપાસ હાથ ધરી હતી। જો કે સ્થાનિક ગ્રામજનોમાં વીજ કંપનીની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે જર્જરિત વાયરો બદલવામાં ન આવતા વારંવાર આવા અકસ્માતો સર્જાય છે। પશુપાલક પરિવારે વળતરની માંગ સાથે ન્યાયની ગુહાર લગાવી છે, ત્યારે અબોલ પશુઓના ભોગ લેનાર આ ઘટનાથી ખેડૂત આલમમાં પણ ફફડાટ ફેલાયો છે। નારોલી ગામે વીજ લાઇન તૂટવાની ઘટનામાં પશુપાલકે પોતાની કિંમતી મૂડી સમાન ભેંસો ગુમાવી છે। વીજ કંપનીની બેદરકારી સામે લોકોનો આક્રોશ વધી રહ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ ગરીબ પશુપાલકને યોગ્ય વળતર અપાવશે કે કેમ।